આ તરફ વિરમગામમાં ભારે વરસાદ બાદ નુકસાન સર્વે કામગીરી હાથ ધરવામાં આવી। રહેણાંક મકાનોમાં નુકસાનીનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે। વિવિધ અસરગ્રસ્ત વિસ્તારોની મામલતદારે મુલાકાત લીધી છે। 2-3 દિવસમાં સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવશે અને આગામી દિવસોમાં અસરગ્રસ્તોને સરકારી સહાય આ સર્વે બાદ ચૂકવવામાં આવશે। વિરમગામ નગરપાલિકાના ઘણા બધા ભાગોમાં પાણીનો ભરાવો થયેલો હતો, જેના કારણે ઘણા ઘરોમાં પાણી એમ કે ઘૂસી ગયેલા હતા, જેના કારણે ઘણા બધા ઘરોમાં એમની ઘરવખરી કપડાં આ બધાને નુકસાન થયું છે। સરકારશ્રીમાંથી મળેલ સૂચના મુજબ તે તમામને જે નુકસાન થયું હોય એનો સર્વે કરી અને સરકારશ્રીના નીતિ નિયમો મુજબ તેમને તાત્કાલિક સહાય કરવા માટે સરકારમાંથી સૂચના થઈ આવતા અમારા દ્વારા કુલ નગરપાલિકા વિસ્તાર માટે કુલ 15 સર્વે ટીમો બનાવવામાં આવેલી છે અને વિરમગામ નગરપાલિકાના તમામ વિસ્તારો આવરી લઈ આ 15 સર્વે ટીમો દ્વારા તમામ વિસ્તારોમાં સર્વે કરી આ 2 થી 3 દિવસમાં આ કામગીરી પૂર્ણ કરી સર્વેની કામગીરી પૂર્ણ કરી એના પછીના 2-3 દિવસમાં તમામને સહાય મળી જાય તે માટે અમે કાર્ય કરી રહ્યા છીએ।